હેલો દોસ્તો, આજે આપણે જોવાના છે ગુજરાતના ઇતિહાસના ટોપ 50 MCQ જે આવનારી તમામ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. જો વિડીયો લાઇક ના કરતો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. તો જોઈએ ક્વેશ્ચન નંબર 1. અમદાવાદમાં રણછોડરાવ છોટાલાલે પ્રથમ કાપડની મિલ ક્યારે સ્થાપી હતી? તો ઈસવીસન 1861માં સ્થાપી હતી. ગુજરાતમાંથી મળી આવેલા હડપ્પા સંસ્કૃતિના સ્થળો બાબતે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? તો જવાબ આવશે ડી. રંગપુર નામનું સ્થળ શોધવાનો શ્રેય રવિન્દ્ર બિષ્ટને જાય છે. ઈસવીસન 1911માં કોના દ્વારા જમશેદપુર એટલે કે સકચીમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપવામાં આવ્યું હતું? તો જમશેદજી ટાટા દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. લોથલની શોધ કઈ સાલમાં અને કોના દ્વારા થઈ હતી? તો 1954માં એસ.આર. રાવ દ્વારા થઈ હતી. નીચેનામાંથી કયા વાઇસરોયની કારકિર્દીની શરૂઆત જ દુષ્કાળથી થઈ હતી? તો લિટનની શરૂઆતથી જ દુષ્કાળની શરૂઆત થઈ હતી. લોથલ નામક સ્થળમાંથી નીચેની કઈ બાબત સાચી નથી? તો અહીંથી 10 અક્ષરવાળો સાઇનબોર્ડ મળેલ છે. આ વાત ખોટી છે. નીચેના જોડકા જોડો. રાજા રામમોહન રાય તો આવશે બ્રહ્મ સમાજ. જ્યોતિબા ફૂલે તો સત્યશોધક સમાજ આવશે. કુંદકુરી વીરેશલિંગમ તો રાજમુંદ્રી સોશિયલ રિફોર્મ એસોસિએશન આવશે. અને સ્વામી વિવેકાનંદ સરસ્વતી તો આર્ય સમાજ આવશે. ઈસવીસન 1893માં સૌપ્રથમ કોટ અને પેઢામલીમાં પાષાણયુગીન અવશેષો શોધવાનો શ્રેય કોને જાય છે? તો રોબર્ટ બ્રુસફૂટને જાય છે. રાજા રામમોહન રાયના પ્રયત્નથી સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો વિલિયમ બેન્ટિકે ક્યારે ઘડ્યો? તો કે ઈસવીસન 1829માં. કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલ ધોળાવીરાને અન્ય કયા નામે ઓળખવામાં આવે? તો કે કોટડાના નામે ઓળખવામાં આવે. નીચેનામાંથી કોના દ્વારા તત્વબોધિની પત્રિકા શરૂ કરવામાં આવી હતી? તો કે દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા. ધોળાવીરા નામના નગરની શોધ કઈ સાલમાં થઈ હતી? તો ઈસવીસન 1991માં. ડૉક્ટર આંબેડકર અને મહર્ષિ કર્વે કયા સમાજ સુધારકને પોતાના ગુરુતુલ્ય ગણતા હતા? તો જ્યોતિબા ફૂલેને. ધોળાવીરા વિશે કઈ બાબત સાચી છે? તો ઉપરની બધી સાચી છે. તો કઈ જોઈએ? ગુજરાતમાં આવેલ સૌથી મોટું સિંધુ સભ્યતાનું નગર ધોળાવીરા છે. આ વાત સાચી છે. ધોળાવીરા નગર મુખ્ય 3 ભાગોમાં વહેંચાયેલું હતું. સૌથી સુંદર વ્યવસ્થિત નગર તથા જળ વ્યવસ્થા બાબત ધોળાવીરા શ્રેષ્ઠ હતું. આ વાત બી સાચી છે. સત્યાર્થ નામના ગ્રંથની રચના કયા સમાજ સુધારકે કરી હતી? તો સ્વામી દયાનંદ. ધોળાવીરા શોધવાનો શ્રેય કોને જાય છે? તો જગતપતિ જોશી અને આર.એસ. બિષ્ટને. ઈસવીસન 1902માં હરદ્વારમાં કોના દ્વારા કાણગી ગુરુકુળ સ્થાપવામાં આવ્યું? તો સ્વામી સદાનંદ. ધોળાવીરાથી મળેલ અવશેષોમાંથી નીચેનામાંથી કઈ ખોટી છે? તો ગધેડાના અવશેષો ખોટી છે. ઈસવીસન 1889માં ધ્યાનંદ એગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? તો લાલા હંસરાજ. નીચેના જોડકા જોડો. એક બાજુ સ્થળ આપ્યા અને એને શોધક આપેલા છે. તો ધોળાવીરા જે કચ્છ એ 1991માં આર.એસ. બિષ્ટ દ્વારા એની શોધ થઈ હતી. રંગપુર જે સુરેન્દ્રનગરમાં આવ્યું છે એની શોધ 1931માં માધવ સ્વરૂપસ્વએ કરી હતી. લોથલ જે અમદાવાદમાં આવેલું છે તેની શોધ 1954માં એસ.આર. રાવ દ્વારા થઈ હતી. અને સુરકોટડા કચ્છમાં આવ્યું છે જેની શોધ 1972માં જગતપતિ જોશી દ્વારા. સ્વામી વિવેકાનંદ એટલે કે નરેન્દ્રનાથ દત્તના માતા પિતાનું નામ જણાવો. તો વિશ્વનાથ અને ભુવનેશ્વરી દેવી. કચ્છના નખત્રાણા તાલુકામાં મળેલ દેસલપુર નામક સ્થળ કઈ નદીના કાંઠે વસેલું છે? તો મોરઈ નદીના કાંઠે વસેલું છે. સ્વામી વિવેકાનંદ દ્વારા ક્યારે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી? તો ઈસવીસન 1898માં.
રાજકોટના ગોંડલ તાલુકાના ભાદર નદીના કિનારે કયું નગર વસેલું? તો રોજડી એટલે કે શ્રીનાથગઢ. નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. તો થિયોસોફિકલ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1875 અમેરિકાના ન્યૂયોર્કમાં થઈ હતી. આ સાચું છે. બીજું, ભારતમાં થિયોસોફિકલ સંસ્થાની સ્થાપના રશિયન મહિલા બ્લેવટ્સ્કી અને અમેરિકી અધિકારી કર્નલ H.S. આલ્કોટે સ્વામી દયાનંદની ભલામણથી કરી. નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? તો રંગપુર બોટાદ જિલ્લામાં આવે. મુસ્લિમ સમાજમાં સામાજિક અને ધાર્મિક સુધારણા માટે કોણે વહાબી આંદોલન શરૂ કર્યું હતું? તો સર સૈયદ અહેમદ. કર્નલ ટોડ દ્વારા ગુજરાતમાં ગિરનારનો જેને વાંચવાનો શ્રેય કોને જાય છે? તો જેમ્સ પ્રિન્સે. 28 ડિસેમ્બર 1885ના રોજ A.O. હુમ દ્વારા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? તો ડફરિન. હડપ્પા સંસ્કૃતિ વિષયક નીચેનામાંથી કયું તથ્ય ખોટું છે? તો આ સમાજ પિતૃપ્રધાન હતો. એક ઉદારમતવાદી અંગ્રેજ અધિકારી જ્યોર્જ યુલે કોંગ્રેસના કયા અધિવેશનમાં અધ્યક્ષતા કરી હતી? તો ચોથા અધિવેશનમાં 1888માં. ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત કયા યુગથી થાય? મૌર્ય યુગથી. નીચેના જોડકા જોડવાના છે. તો કેસરી એટલે લોકમાન્ય તિલક, ધી પંજાબી લાલા લજપત રાય, વંદે માતરમ બિપિનચંદ્ર પાલ અને ન્યૂ ઇન્ડિયા એની બેસન્ટ. ચંદ્રગુપ્ત મૌર્યની ગુજરાત વિષયક કઈ બાબત ખોટી છે? તેને ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો હતો. નીચેનામાંથી વિધાન શકાથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો A અને B બંને સાચા છે. તો જોઈએ, બ્રિટનના રાજા જ્યોર્જ પંચમે 12 ડિસેમ્બર 1911ના રોજ ભરાયેલ દિલ્હી દરબારમાં બંગાળના ભાગલા રદ કર્યા. જ્યોર્જ પંચમે રાજધાની કોલકાતાથી ખસેડી દિલ્હી કરી હતી. ગુજરાતનું પ્રથમ પાટનગર કોને ગણાવી શકાય? અમદાવાદને. મોહનલાલ પંડ્યા અને તેમના બે સાથીઓ પુંજાભાઈ વકીલ અને વસંતરાવ વ્યાસ દ્વારા કોના પર બોમ્બ ફેંકવામાં આવ્યો? તો વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો પર. ગિરનાર પાસે ઈસવીસન 1822માં કર્નલ ટોડને અશોકનો શિલાલેખ મળ્યો તે બાબત કયું વિધાન ખોટું છે? તો બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષામાં લખાયેલ આ અભિલેખ ગુજરાતનો સૌથી પ્રાચીન અભિલેખ છે. 1857માં વિપ્લવની વાસ્તવિક શરૂઆત ક્યાં થઈ હતી? તો મેરઠમાં થઈ હતી. લંકાની લાડી અને ધોરનો વર કહેવત કયા રાજા સાથે સંકળાયેલી છે? તો સિહોરના રાજા સિંધબહાદુરના પુત્ર વિજય સાથે સંકળાયેલી છે. 1857ના વિપ્લવમાં કયા ભારતીય શાસક દ્વારા અંગ્રેજોને મદદ કરાઈ હતી? તો આપેલ તમામ એટલે કે વડોદરાના ગાયકવાડ, ગ્વાલિયરના સિંધિયા અને હૈદરાબાદના નિઝામ. ગુપ્ત વંશ દરમિયાન સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો કર્ણદત્ત. કયા ગવર્નર જનરલ દ્વારા સનદી અધિકારીઓના તાલીમ માટે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી? તો લોર્ડ વેલેસ્લી. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો ભટ્ટારક. ભારત છોડો આંદોલનને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો ઓગસ્ટ ક્રાંતિ. મૈત્રક વંશ વિશે કઈ બાબત ખોટી છે? તો મૈત્રકો મૂળ ગુપ્તોના વંશજો હતા. સમાજ સુધારક અને તેઓના કાર્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ઠક્કર બાપા પુનઃલગ્નનું કાર્ય. જોડ ખોટી છે. ઈસવીસન 1740
ઈસવીસન 740માં હ્યુએનત્સાંગે કોના સમયમાં વલ્લભીની મુલાકાત લીધી? તો ધ્રુવસેન II. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા? તો અરવિંદ ઘોષ. જૈન ધર્મની બીજી પરિષદ વલ્લભી મુકામે કયા રાજાના સમયમાં ભરાઈ? તો ધ્રુવસેન I ના સમયમાં ભરાઈ હતી. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ.